પર્સનલ ટેક્સ પ્લાનિંગમાં યુનિટ 3 ટેક્સ પ્લાનિંગ અંડર ધ હેડ હાઉસ પ્રોપર્ટી. હાઉસ પ્રોપર્ટી એટલે શું? મકાન મિલકતની આવક. મકાન મિલકતની આવકમાં કઈ કઈ આવક કન્સિડર થાય? મકાન મિલકતની આવકમાં ભાડા દ્વારા જે આવક મળતી હોય એ ઇન્કમને આવકવેરા દ્વારા ઇન્કમ અંડર ધ હેડ હાઉસ પ્રોપર્ટીમાં કન્સિડર કરવામાં આવશે. તો એ ભાડું ડાયરેક્ટલી આપેલું હશે, ભાડું નહીં આપેલું એનું ઘણું બધું કેલ્ક્યુલેશન કરવું પડશે અને એના માટેના સમ છે એ આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ, બચુભાઈ ઓન. હવે એક એસએસસી છે, એની પાસે 4 મકાન છે, 4 હાઉસ છે. એમાં કીધેલું છે ફર્સ્ટ જે છે એ હાઉસ, સેકન્ડ હાઉસ, થર્ડ અને ફોર્થ, ટોટલ 4 હાઉસની અંદર લેટ આઉટ એટલે ભાડે દેવા માટેના કયા કયા હાઉસ છે તો એ જોયું કે એક છે અને બીજું છે. જ્યારે સેલ્ફ ઓક્યુપાઈડ એટલે પોતે રહેઠાણ માટે ઉપયોગ કરે છે 1 અને 2, એ વપરાશ તરીકે પોતે લે છે. તો જે ભાડે તરીકે આપેલા હોય એની ઇન્કમ આપણે કન્સિડર કરવી પડશે. તો સ્વ રહેઠાણ માટે હોય એટલે સેલ્ફ ઓક્યુપાઈડ હોય એના માટે શું કરવું, એની ઇન્કમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી એના માટેનો સમ આપણે જોશું એટલે ખ્યાલ આવી જશે. 4 આવક હાઉસની છે એને કમ્બાઈન કરીને એક સ્ટેટમેન્ટના દ્વારા આપણે લખી શકાય. અને એ કઈ રીતે લખવું? સૌથી પહેલાં ઇન્કમ ફ્રોમ શ્રી બચુભાઈ પ્રીવિયસ યર એસેસમેન્ટ યર અને બ્રેકેટમાં લખવાનું હાઉસ પ્રોપર્ટી ઇન્કમ અથવા ઇન્કમ અંડર ધ હેડ હાઉસ પ્રોપર્ટી. પછી પર્ટિક્યુલર H1 એટલે હાઉસ પ્રોપર્ટી 1, LO એટલે લેટ આઉટ એટલે ભાડે આપેલ, SO એટલે સેલ્ફ ઓક્યુપાઈડ એટલે પોતાના રહેઠાણ માટે જે ઉપયોગમાં લેવામાં આવતું હોય. હવે આમાં તમને અલગ અલગ ઘણી બધી રેન્ટ આપેલા છે. મ્યુનિસિપલ રેન્ટ, ફેર રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ, રેન્ટ રિસીવેબલ, એ બધું શું છે, એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું? તો આવકવેરા ઇન્કમટેક્સ એવું કહે છે કે ઇન્કમટેક્સ માટે એક ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નક્કી કરવામાં આવશે. ઇન્કમટેક્સની પ્રોવિઝન જ આપેલી છે કે તમારી ભાડાની કેટલી આવક થશે એ GAV દ્વારા નક્કી થાય. કોઈ પણ ભાડા દ્વારા નહીં. એક્ઝામ્પલ તરીકે મને 10,000 ભાડું મળતું હોય પર મંથ અને વર્ષનું 1,20,000 મળતું હોય તો હું ગવર્મેન્ટ તો એમ જ કહેવાનો છે, ગવર્મેન્ટને તો એમ જ કહીશ કે મને 60,000 જ મળે છે, તો એ કન્સિડર નહીં થાય. પછી અમુક વખત સ્ટાન્ડર્ડ એ માર્કેટમાં કેટલું ચાલતું હોય તો માર્કેટમાં અમુક વખત વધારે ભાડું ચાલતું હોય તો એ પણ આવક કન્સિડર ન થાય. તો કઈ આવક કન્સિડર થાય? આવકવેરા મુજબ એટલે ઇન્કમટેક્સ મુજબ, તો એને કહેવાય GAV. એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એના અલગ અલગ સ્ટેપ છે, 1 by 1 જોશું એટલે આપણે ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં એના 3 સ્ટેપ. એમાં સૌથી પહેલું એ અથવા ફર્સ્ટ પહેલું છે મ્યુનિસિપલ વેલ્યુ. આ ફર્સ્ટ લખવાનું કે મ્યુનિસિપલ વેલ્યુ એમ કે છે કે 1,20,000 તમને ભાડાની આવક મળી શકે. પછી ફેર રેન્ટ એટલે વાજબી ભાડું, તમને માર્કેટમાં વાજબી ભાડું આ મકાનનું આટલું મળી શકે. આ બેનું કમ્પેરિઝન કરવાનું. આ બંનેમાંથી જે હાયર હોય એને થર્ડ નંબરમાં એટલે કન્સિડર કરશું. આ બંનેમાંથી જે હાયર હોય એને આપણે અહીંયા લખશું, એને કહેવાય મોર ઓફ 1 or 2. પછી લખવાનું સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ એટલે શું? મેક્સિમમમાં મેક્સિમમ, વધુમાં વધુ એ મકાનનું કેટલું ભાડું આવી શકે એને કહેવાય સ્ટાન્ડર્ડ રેન્ટ. અને એ બધું ક્વેશ્ચનમાં આપેલું જ હોય. એ છે 1,15,000. પછી તો બંનેમાંથી હવે શું કરશું? થર્ડ અને ફોર્થનું પાછું કમ્પેરિઝન. આ બંનેમાંથી હવે શું લેવાનું? જે ઓછું હશે. પહેલાં શું કરશું? મ્યુનિસિપલ વેલ્યુ અને ફેર રેન્ટનું કમ્પેરિઝન, એમાંથી જે હાયર. આ મારા સ્ટેપ નથી, ઇન્કમટેક્સ પ્રોવિઝન જે આપેલી છે GAV કેલ્ક્યુલેશન માટે એની સેક્શન 23, 22 એની અંદર સ્પેસિફાઈડ કરેલું છે. એ પ્રોવિઝન મુજબ આપણે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ કન્સિડર કરવી પડશે. આ બધા રેન્ટ, બધી આવક આમાં આપેલી જ હશે, એના બેઝ ઉપર તમે કેલ્ક્યુલેટ કરી શકશો. પછી આ બંનેમાંથી જે ઓછું હોય 1,20,000 અને 1,15,000માંથી ઓછું એટલે 1,15,000. એકચ્યુઅલ એટલે શું? ખરેખરમાં રેન્ટ કેટલું મળે છે તો એ પણ ક્વેશ્ચનમાં આપેલું હોય. અહીંયા જો નથી આપેલું પણ પર મંથ આપેલું છે. અહીંયા કીધેલું છે કે 9,500 એકચ્યુઅલમાં રેન્ટ મળે છે. એને મલ્ટીપ્લાય બાય 12 મંથ કરો એટલે થાય 1,14,000. આ એકચ્યુઅલ રેન્ટ એટલે ખરેખરમાં મને ભાડુઆત પાસેથી આટલું રેન્ટ મળે છે 1,14,000. એટલે એને આપણે સ્ટેપ નંબર 6માં આ 5th. હવે શું કરશું? હવે પાછું આ બંનેનું કમ્પેરિઝન પેરમાં કરતું જવાનું.
અને એમાંથી જે પાછું હાયર હોય એટલે કયું 1,15,000 અને 1,14,000 એમાંથી જે હાયર હોય એને આપણે કન્સિડર કરશું, એને 1,15,000 આપણે ધ્યાનમાં લેવામાં આવશે. પછી આમાં કીધેલું છે કે વેકેન્ટ પીરિયડ 1 મહિનો રહે છે. જો અહીંયા કીધેલું છે વેકેન્સી પીરિયડ, વેકેન્સી એટલે ખાલી રહે. 12 મહિનામાંથી 1 મહિનો મકાન ખાલી રહેશે. ખાલી રહે તો એની આવક ન મળે. આવક ન મળે એટલા માટે મને આવક કન્સિડર કરી હોય એમાંથી માઇનસ કરવું પડે. અને 1 મહિનાનું જે ભાડું છે એ 9,500 આપેલું હતું. તો 1 મહિનાનું ભાડું મારે આ જે GAVની ગ્રોસ જે કેલ્ક્યુલેટ કરેલું હતું એમાંથી માઇનસ કરવાનું. પછી જે મળે એને કહેવાય GAV, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. ગુજરાતીમાં કહેવાય મકાનનું વાર્ષિક મૂલ્ય, કે આટલી ભાડા પેટે આવક મળી શકે એઝ પર ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એમ કહે છે કે આટલું ભાડાની આવક મળી શકે. આ કેલ્ક્યુલેશન તો ખાસ યાદ રાખવાનું. કમ્પેરિઝન કઈ રીતે કરશું? મ્યુનિસિપલ વેલ્યુ ફેર રેન્ટ, એમાંથી હાયર, સ્ટાન્ડર્ડ રેન્ટ એમાંથી લોઅર, અને પછી જે એકચ્યુઅલ જે રેન્ટ મળે અને એ બંનેનું કમ્પેરિઝન, એમાંથી પાછું હાયર જે હોય એમાંય પાછું જે વેકેન્ટ પીરિયડનો પોર્શન છે એ લેસ કરશું એટલે GAV મળે. GAVમાંથી આ આપણું કેલ્ક્યુલેશન હાફ કમ્પ્લીટ થયું. એમાંથી હવે શું કરશું? મ્યુનિસિપલ ટેક્સ એટલે વેરો. ઇન્કમ ટેક્સવાળા એમ કહે છે કે 1,05,000 તમારી ભાડાની વાર્ષિક આવક થાય, પણ મેં મકાનનો વેરો, પ્રોપર્ટી વેરો, મિલકત વેરો જે ભરેલો હોય એ મારી આવકમાંથી ઘટે, અને એ ભરેલો છે ક્વેશ્ચનમાં આપેલો છે 3,000. એટલે મળે મને નેટ એન્યુઅલ વેલ્યુ, જેને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કહેવાય, અને નેટ એન્યુઅલ વેલ્યુ 1,02,500 મળે. આ જે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે આના બેઝ ઉપર ઇન્કમ ટેક્સ પ્રોવિઝન એવી કહે છે કે આના 30% જેટલું મળે ને એના 30% ડાયરેક્ટ બાદ કરી શકશો. એને કહેવાય સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે પ્રમાણિત કપાત. આટલી ફિક્સ 30% એવો નિયમ જ છે કે 30% જેટલું NAV આવે એના 30% માઇનસ જ કરી નાખવા. એ 30% માઇનસ કરો પછી ઇન્ટરેસ્ટ બાદ થાય. ઇન્ટરેસ્ટમાં કયું ઇન્ટરેસ્ટ આપણે બાદ કરવામાં આવશે? તો જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 2 પ્રકારના ઇન્ટરેસ્ટ છે. એક તો હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટ અને એક છે કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. આ કેપિટલાઇઝ હોય ને એને 5 વર્ષ સુધી માંડી વાળવાનું. એટલે આના ડિવાઈડમાં 5 કરો અને જે અમાઉન્ટ આવે એ અમાઉન્ટ આપણી આવકમાંથી માઇનસ થાય. એટલે સર શું કઈ રીતે હોય? આ મકાન લીધેલું હોય મેં તો એનું વ્યાજ ભરતો હોય તો મને ભાડાની આવક મળે તો એ વ્યાજ જે હું ભરું છું એ લેસ કરી શકાય, અને પછી જે નેટ મળે એ જ મારી ચોખ્ખી કરપાત્ર મકાન ભાડાની આવક તરીકે કન્સિડર થાય. એટલા માટે હાઉસ પ્રોપર્ટીનું ઇન્ટરેસ્ટ 10,000 જે આપેલું છે એ માઇનસ કરશું, અને કેપિટલાઇઝ કરશું એ કયું 10,000 આપેલું છે ડિવાઇડેડ બાય 5 કરશું એટલે 2,000 મળશે, માઇનસ કરશું. તો NAVમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન એક આ પહેલું બાદ થાય, પછી બીજું હાઉસ પ્રોપર્ટીનું ઇન્ટરેસ્ટ, અને ત્રીજું કેપિટલાઇઝનું ઇન્ટરેસ્ટ. એ ફાઇનલ મળે પછી મને મળશે નેટ ઇન્કમ, અથવા નેટ હાઉસ પ્રોપર્ટી ઇન્કમ તરીકે પણ એને લખી શકાય. આવી જ રીતે બીજી હાઉસનું ઇન્ટરેસ્ટ, બીજી હાઉસ પ્રોપર્ટીનું ઇન્કમ કેલ્ક્યુલેટ કરવાની છે. સેમ મેથડ, સેમ રીતે. હવે બીજા 2 SOP છે એટલે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી છે. અહીંયા SO લખેલું છે અથવા SOP પણ તમે લખી શકો, ખાલી SO લખો તો પણ ચાલે. એમાં હંમેશા સેલ્ફ ઓક્યુપાઈડ એટલે હું જે મકાનમાં રહેતો હોય ત્યાં મને ભાડાની આવક ન મળે એટલે ત્યાં NAVનું કેલ્ક્યુલેશન થાય નહીં. એટલે એમાં ખાસ ભૂલ ન થવી જોઈએ કે જ્યારે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી આપેલી હોય ત્યારે NAV અપ્લાય થાય નહીં. તો શું સર અપ્લાય થાય? ખાલી ઇન્ટરેસ્ટ જેટલું હોય એટલું મારે માઇનસ થાય. આ ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે. તો એનો મતલબ શું કે પહેલા મકાનમાં મને આવક થશે 59,750, બીજા મકાનમાં મને આવક થશે 79,680, ત્રીજામાં મારી લેસ એટલે વ્યાજ ભરવું પડશે, ચોથામાં મારે વ્યાજ ભરવું પડશે. એટલે નેટ મારી કરપાત્ર આવક, કે આના ઉપર સરકાર ટેક્સ લઈ શકે. કેટલો ટેક્સ લેશે એ પછી ટેક્સ રેટની અંદર ટેક્સ લેબમાં બધું જોવું પડે. પણ કરપાત્ર હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ મારી કેટલી થાય? નેટ 4 પ્રોપર્ટીની 1,32,430. આ તમારો ફાઇનલ આન્સર થાય. ડન. આટલો ખ્યાલ આવી ગયો. હવે સમ નંબર સેકન્ડ જોઈએ. સમ નંબર સેકન્ડની અંદર પણ ઇન્ફોર્મેશન આપેલી છે. જો અહીંયા કીધેલું છે રાધા અને એનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય પછી રેન્ટ ઉપર આપી શકીએ. 30/9 કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય, 30/9થી વર્ષ પૂરું થાય. જો અહીંયા વર્ષની હિન્ટ છે 31 માર્ચ, તો એનો મતલબ એવો કે 6 મહિનાની ઇન્ફોર્મેશન આપેલી છે. તો 6 મહિનાની ઇન્ફોર્મેશન માટે આપણે હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ કન્સિડર કરશું. તો સૌથી પહેલાં મ્યુનિસિપલ વેલ્યુ જે એન્યુઅલ આપેલું હતું એને 6 મહિનામાં બાયફર્ગેટ કરવું.
54,000 એન્યુઅલ હતું એને 6 મહિનામાં વાઇફર કટ કરી એટલે 27,000. પછી ફેર રેન્ટ આમ પર મંથ આપેલું છે, આ કેવું છે પર મંથ ક્વેશ્ચનમાં, મલ્ટીપ્લાય બાય 6 કરો એટલે ફેર રેન્ટ મળે. હવે આપણે ખ્યાલ છે આ બંનેમાંથી જે હાયર હોય અહીંયા લેવાનું. પછી સ્ટાન્ડર્ડ રેન્ટ, આ બંનેમાંથી લોઅર. જો સ્ટાન્ડર્ડ રેન્ટ ન હોય તો લખી નાખવાનું, એનું ફોર્મેટ જ છે. આ બંનેમાંથી જે લોઅર હોય તો લોઅર આ જ થાય. પછી એકચ્યુઅલ રેન્ટ 1 મહિનાનું 6,000 તો 6 મહિનાનું કેટલું 36,000. આ બંનેમાંથી જે હાયર એટલે જે મળે એ આપણી ગ્રોસ એન્યુઅલ વેલ્યુ થાય. પણ વેકેન્ટ પીરિયડ છે, વેકેન્ટ 1 મહિનો વેકેન્ટ એટલે ખાલી રહે છે તો એ પણ માઇનસ થાય. એટલે 36,000માંથી મને 1 મહિનો વેકેન્ટ એટલે ખાલી જે મકાન રહે છે 6,000 ભાડું એનું માઇનસ કરીએ એટલે મને નેટ GAV મને મળે 36,000માંથી 6,000 માઇનસ કરતાં 30,000. હવે 30,000 જે GAV મળે છે એમાં હું ટેક્સ હું ભરી દઉં છું 1 મહિનાના 6,000 તો 6 મહિનાનું હું હાઉસ પ્રોપર્ટીનો ટેક્સ 36,000 ભરી દઉં છું. એનો મતલબ એવો કે સરકાર ઇન્કમ ટેક્સ એમ કહે છે કે 30,000ની આવક થવી જોઈએ, પણ હું એકચ્યુઅલમાં ટેક્સ કેટલો ભરી દઉં છું 36,000. તો એનો મતલબ એવો કે NAV નેગેટિવમાં આવે. નેગેટિવમાં આવે એટલે 6,000 માઇનસમાં આવે. જ્યારે NAV નેગેટિવમાં હોય ત્યારે GAV છે એનું કેલ્ક્યુલેશન 30% છે એ નેગેટિવની પોર્શનની અંદરથી આપણે કન્સિડર કરવું પડશે અને એ 6,000ના 30% એટલે 1,800 થાય. પછી ઇન્ટરેસ્ટ ઓન લોન પણ આપેલું છે અનપેડનું 4,500 અને કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ આપેલું હોય એના હંમેશા 1/5 પોર્શન આપણે કન્સિડર કરશું એટલે મારી નેટ ઇન્કમ માઇનસમાં આવશે 13,300. આમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અપ્લાય ન થાય 30%. જો અહીં કીધેલું છે હિયર NAV ઇઝ નેગેટિવ હેન્સ સ્ટાન્ડર્ડ ડિડક્શન ઓફ 30% ઇઝ નોટ એપ્લિકેબલ. જે અહીંયા 30% મેં કન્સિડર કરેલું છે ધ્યાનમાં નહીં લેવું પડવા, આ એક કન્સિડર નહીં થાય. શું કામ? કારણ કે NAV નેગેટિવ આવે છે. નેગેટિવ આવે ત્યારે ડિડક્ટ કરવાનો પ્રશ્ન જ નથી. એટલે 6,000 માઇનસ 4,500 માઇનસ 1,000 આટલી જ તમારી ઇન્કમ નેગેટિવમાં આવશે, એટલી અહીંયા લખવાની થશે. તો આ હાઉસ પ્રોપર્ટીનો સમ હતો, જે બધા પ્રોપર કેલ્ક્યુલેટ કરીને કરી નાખજો, તમારો ફાઇનલ આન્સર મળી જશે. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.